નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। વિસનગર શહેરના ધોરઈ કોલોની સામે આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં લાંબા સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને પગલે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતાં રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓ અને રહીશોએ આગામી ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાની અને કોઈપણ પક્ષના ઉમેદવારને સોસાયટીમાં પ્રવેશવા ન કરવાની ચીમકી ઉચ્ચારી છે। રહીશોની રજૂઆત મુજબ છેલ્લા 3 વર્ષથી ગટરના ગંદા પાણી ઉભરાઈને મહોલ્લામાં રોડ પર રસ્તા પર જોવા મળે છે, જેના કારણે ગંભીર ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। ઉનાળાની શરૂઆત થતાં જ રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે। ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યને લઈને માતા પિતા ચિંતિત છે। તંત્રની ઉદાસીનતા અને સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં રૂબરૂ જઈને રજૂઆત કરવા છતાં કર્મચારીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવે। સંદીપભાઈ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ સોસાયટી રકાબી જેવી છે। વધુમાં સ્થાનિક ચૂંટાયેલા સભ્ય મનીષભાઈ બારોટને વારંવાર જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ નહીં। રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે, ત્યારબાદ કોઈ દેખાતું પણ નથી। ડેન્ગ્યુ ચાલે છે, ઘરમાં 2-3 છોકરા બીમાર છે, બરાબર? તો અમારે આ રીતના આવું ચાલે, સોસાયટીમાં જવાનું કયો? કોઈ હભરા તો માંગતા જ નહીં। તમારી ઘનશ્યામનગર સોસાયટીમાં કોઈ હભરા તૈયાર જ નહીં। કોઈ જોવા આયા છે, વિજયભાઈ કહેજો કે મનીષભાઈ કહેજો, કોઈ જોવા કે કોઈ હભરા તૈયાર નહીં। રજૂઆત કરવા કહેતા નગરપાલિકામાં શું કીધું તમને? નગરપાલિકામાં સંદીપભાઈ પટેલ રહ્યા ને, એમને એમ કીધું અમારે આખી સોસાયટીનો બહેરો બધો ભેગો થઈ ગયો હતો ઘનશ્યામનગર સોસાયટીનો। એમને એમ કીધું કે તમારી સોસાયટી રકાબી જેવી છે, બરાબર? આનો કોઈ ઉપયોગ થયો નહીં। હારી સોસાયટી થઈ પછી અમે રહ્યા ને પેલા ભાઈ એમના ઘેર જ હતો, એ લોકો એમની બહુ ચૂંટાઈ રહ્યા, એમને કીધું કે અમે કોઈ ઘેર તમારા ઘેર તપાસ કરવાના આવીએ, તો તમે વોટ લેવું તું એ વખત છે ઘેર આવ્યા તો ઘેર બધો તપાસ કર છે, છેલ્લે શેરાઉદી આવ્યા તો પોણી ભાઈ ફરજમાં નહીં આવતું આ બધું? આખો દાસ છોકરો ઘરમાં પૂરા રોય 3 વર્ષથી આ પ્રોબ્લેમ પોણી આવો ને એટલે તો આ આખી સોસાયટીઓ પોણી ભરાય છે। કોઈ પ્રસંગ હોય ને, અમારે પ્રસંગ હતો, પ્રસંગ હતો તો સંદીપભાઈ જોવા નતા, ઉપરથી અમને આવી ધમકાઈ મોકલ્યો હતો, એકબીજાને માથે રાખ્યું। નગરપાલિકામાં કોઈ સાંભળતું નહીં।